નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ઓહમના નિયમની મર્યાદાઓ જોવા જઈ રહ્યા છીએ। અહીંયા આપણે આગળ ઓહમનો નિયમ ભણી ગયેલા છીએ। તો ઓહમનો નિયમ શું હતો? તો ઓહમના નિયમની અંદર આપણે એવું ભણી ગયેલા છીએ કે V ચલે છે I વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એક કોઈ સુવાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે। તો આના ઉપરથી આપણે V IR એવો સંબંધ જાણીએ છીએ। અહીંયા V IR માટે આપણે I ચલે છે અથવા I વિરુદ્ધ V નો આપણે આલેખ દોરવા જઈએ તો આ આલેખ આપણને એક સુરેખા અથવા તો સીધી રેખા મળે છે। કેવો આલેખ મળે છે આપણને? સુરેખ આલેખ મળે છે। અને આપણે એવું જાણીએ છીએ કે જ્યારે કોઈ એક ભૌતિક રાશિ બીજી ભૌતિક રાશિના સમપ્રમાણમાં હોય ત્યારે એનો આલેખ આપણને સુરેખ મળે છે। પરંતુ વ્યવહારમાં ઉપયોગી એવા કેટલાક દ્રવ્યો અને વિદ્યુત પરિપથની અંદર વપરાતા કેટલાક પદાર્થો એ ઓહમના નિયમનું પાલન કરતા નથી। ઓહમના નિયમનું પાલન કરતા નથી એટલે એનો મતલબ વ્યવહારની અંદર અમુક દ્રવ્યો એવા છે અને વિદ્યુત પરિપથની અંદર વપરાતા અમુક પદાર્થો એવા છે કે જે ઓહમના નિયમનું પાલન કરતા નથી। ઓહમના નિયમનું પાલન કરતા નથી એનો મતલબ એવો થાય એટલે કે તેમના માટે V વિરુદ્ધ I નો સંબંધ રેખીય મળતો નથી। એટલે કે કેવો મળે છે? અરેખીય મળે છે એવું પણ કહી શકાય। જો V વિરુદ્ધ I નો સંબંધ આપણને રેખીય મળતો હોત તો આપણે એવું કહી શકાત કે જે તે દ્રવ્ય કે જે તે પદાર્થ ઓહમના નિયમનું પાલન કરે છે। પરંતુ આ વ્યવહારની અંદર આપણે જે અમુક દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ અને જે વિદ્યુત પરિપથની અંદર પદાર્થો ઉપયોગ થાય છે અમુક, એની અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી। અહીંયા ઓહમના નિયમની પહેલી મર્યાદા આપણે લખીએ છીએ, મર્યાદા નંબર 1। તો અહીંયા મર્યાદા નંબર 1 આપણને આના ઉપરથી મળે છે। તો પહેલી મર્યાદા એવી છે કે V વિરુદ્ધ I નો સંબંધ અરેખીય હોય છે, અરેખીય મળે છે એવું પણ કહી શકીએ। તો બીજી રીતના લખી શકાય કે V વિરુદ્ધ I નો સંબંધ રેખીય હોતો નથી। આ રીતનું પણ લખી શકાય છે। દરેક દ્રવ્ય માટે V વિરુદ્ધ I નો સંબંધ રેખીય હોતો નથી એ એની શું છે? ઓહમના નિયમની મર્યાદા છે। જો રેખીય હોય તો ઓહમના નિયમનું પાલન થાય છે। જે પદાર્થો ઓહમના નિયમનું પાલન ના કરતા હોય એટલે કે V વિરુદ્ધ I નો આલેખ રેખીય ના મળતો હોય એ ઓહમના નિયમની મર્યાદા કહેવાય। તો અહીંયા ઉદાહરણ તરીકે આવા કયા પદાર્થો છે કે જેમાં ઓહમના નિયમનું પાલન નથી થતું? તો ઉદાહરણ તરીકે આપણે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરની અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી। એ આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર આપણે ભણીશું। અહીંયા હું એક આલેખ બતાવું છું V વિરુદ્ધ I નો। અહીંયા આપણે V વિરુદ્ધ I નો આલેખ બતાવેલો છે, જેની અંદર અહીંયા હું 2 લાઈનો દોરું છું, અથવા તો આપણે ચોપડી અનુસાર જઈએ તો અહીંયા એક તૂટક રેખા બતાવીએ છીએ આપણે, અને અહીંયા બીજી એક લાઈન બતાવીએ છીએ જે સળંગ છે આ રીતની। તો આ જે તૂટક રેખા મેં બતાવી છે આને આપણે કહીશું તૂટક લાઈન, તૂટક રેખા, અને આ છે સળંગ રેખા। અહીંયા જે આ તૂટક લાઈન છે આકૃતિમાં V વિરુદ્ધ I નો આલેખ દર્શાવ્યો છે। અહીંયા હું લખું છું જેમાં શું છે? તૂટક રેખા એ
ઓહમના નિયમનું પાલન દર્શાવે છે જ્યારે આ જે સળંગ લાઈન છે, જ્યારે અહીંયા હું લખું છું, જ્યારે સળંગ રેખા એ ઓહમના નિયમનું પાલન દર્શાવતી નથી. આપણે પહેલા જ ચર્ચા કરી કે જો સીધી રેખા હોય તો ઓહમના નિયમનું પાલન દર્શાવે, અને જો સીધી રેખા ના હોય, અરેખીય સંબંધ હોય તો એ ઓહમના નિયમનું પાલન દર્શાવતી નથી. તો ઓહમના નિયમનું પાલન ના દર્શાવતી હોય એવી રચનાઓ કઈ છે? તો ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર, જેની અંદર અહીંયા જે આલેખ ખરો એ કેવો મળે છે? સળંગ રેખા મળે છે. એટલે કે જેમાં વી વિરુદ્ધ આઈમાં રેખીય લાઈન મળતી નથી આલેખમાં, એટલે ઓહમના નિયમનું પાલન દર્શાવતું નથી. તમે નોટ ડાઉન કરી લો, ત્યારબાદ આપણે બીજી મર્યાદા જોઈએ છીએ. ચલો, અહીંયા બીજી મર્યાદા એવી છે કે વી વિરુદ્ધ આઈનો સંબંધ એ વીની નિશાની પર આધાર રાખે છે. અહીંયા ઉદાહરણ તરીકે આપણે પીએન જંકશન ડાયોડ અને ઝેનર ડાયોડ લઈ શકીએ છીએ. આ પીએન જંકશન ડાયોડ અને ઝેનર ડાયોડ શું છે એ આપણે 14મા ચેપ્ટરની અંદર ધોરણ 12ની અંદર ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે ટૂંકમાં સમજીએ છીએ. હું અહીંયા એક પીએન જંકશન ડાયોડની રચના બતાવું છું. આ પીએન જંકશન ડાયોડની રચના મેં અહીંયા બતાવેલી છે. આ પીએન જંકશન ડાયોડનો ધન છેડો છે, આ પીએન જંકશન ડાયોડનો ઋણ છેડો છે, અને આપણે 20 વોટની બેટરી સાથે જોડીએ છીએ. અહીંયા આ ધન છેડા સાથે પીએન જંકશન ડાયોડનો ધન, બેટરીના ઋણ સાથે પીએન જંકશન ડાયોડનો ઋણ જો આપણે જોડીએ તો આપણને અહીંયા જે પ્રવાહ મળે છે એ પ્રવાહ કંઈક આ રીતનો આપણને મળે છે. અને અહીંયા આ આઈ વિરુદ્ધ વીના આલેખમાં અહીંયા જે આપણને પ્રવાહ મળે છે એ મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. હવે શું થાય છે? આપણે આ નિશાની જે પહેલાં અહીંયા ધન સાથે ધન છેડો જોડ્યો હતો એ અહીંયા આપણે ચેન્જ કરી દઈએ છીએ. અહીંયા ધન સાથે ઋણ છેડો અને ઋણ સાથે આપણે ધન છેડો જોડીએ છીએ. તો અહીંયા વીની નિશાની બદલતા પ્રવાહ આપણને જે મળે છે એ પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે, અને એનું મૂલ્ય પણ આપણને અહીંયા જે પહેલાં મિલી એમ્પિયરની અંદર પ્રવાહ મળતો હતો એ પ્રવાહ હવે આપણને માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે છે. એટલે અહીંયા આ પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા છે અને ઝેનર ડાયોડની લાક્ષણિકતા છે, જે આપણે ચેપ્ટર નંબર 14ની અંદર ભણીશું. શું છે? તો વી વિરુદ્ધ આઈનો સંબંધ એ વીની નિશાની પર આધાર રાખે છે. વીની નિશાની પહેલાં આપણે ધન સાથે ધન, ઋણ સાથે ઋણ હતો ત્યારે મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ મળ્યો. આપણે દિશા બદલી દીધી તો અહીંયા આપણને માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ મળે છે. અહીંયા એટલે આપણે લખી શકીએ કે સમાન વોલ્ટેજ વી રાખી, સમાન વોલ્ટેજ વી રાખી દિશા ઉલટાવતા આપણને, અથવા દિશા ઉલટાવતા શું થાય? પ્રવાહનું મૂલ્ય બદલાય છે, અને વી વિરુદ્ધ આઈનો આલેખ પણ બદલાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે વી વિરુદ્ધ આઈના આલેખનો આધાર એ વીની નિશાની પર રહેલો છે. એટલે બીજી મર્યાદા આપણે આ રીતના લખી શકીએ છીએ. અહીંયા મર્યાદા નંબર 3 આપણે જોવા જઈ રહ્યા છીએ. તો મર્યાદા નંબર 3 એવી છે કે વી વિરુદ્ધ આઈનો સંબંધ અનન્ય રહેતો નથી, અથવા અનન્ય મળતો નથી એવું પણ કહી શકીએ. અનન્ય રહેતો નથી. અનન્ય મતલબ શું? ધારો કે કોઈ પદાર્થ ઓહમના નિયમનું પાલન કરે છે એવું આપણે સ્વીકારીએ. એટલે આ આઈ વિરુદ્ધ વીનો આલેખ છે, તો આ રીતનો આલેખ મળે. તો અહીંયા પ્રવાહના કોઈ ચોક્કસ મૂલ્ય માટે વોલ્ટેજનું કોઈ એક જ ચોક્કસ મૂલ્ય મળે છે. એટલે પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજનું આપણને અહીંયા એક જ મૂલ્ય મળે છે કોઈ પણ બિંદુ માટે. તો વી વિરુદ્ધ આઈનો સંબંધ અનન્ય નથી રહેતો, એનો મતલબ શું થાય? તો માની લો કે અહીંયા એક આઈ વિરુદ્ધ વીનો આલેખ છે. આઈ વિરુદ્ધ વીનો આલેખ અહીંયા હું કંઈક બતાવું છું, આ રીતનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રવાહના આ મૂલ્ય માટે, અહીંયા આપણને પ્રવાહના આ મૂલ્ય માટે વોલ્ટેજના, હું અહીંયા સહેજ નીચે બતાવું છું આલેખમાં સેટિંગ થયેલી,
પ્રવાહના આ મૂલ્ય માટે વોલ્ટેજના આપણને અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા અલગ અલગ આ મૂલ્ય તમે અહીંયા જોઈ શકો છો. પ્રવાહના આ મૂલ્ય માટે અહીંયા આપણને વોલ્ટેજના ઘણા અલગ અલગ મૂલ્યો મળેલા છે. એટલે આપણને જો એક જ મૂલ્ય માટે પ્રવાહના એક જ મૂલ્ય માટે વોલ્ટેજનું એક જ મૂલ્ય મળતું હોય તો એને સંબંધ કેવો સંબંધ કહેવાય? અનન્ય સંબંધ કહેવાય. પણ અમુક કન્ડિશનમાં અમુક ધાતુઓ માટે અમુક દ્રવ્યો માટે એ ઉદાહરણ તરીકે છે ગેલિયમ આર્સેનાઇડ. ગેલિયમ આર્સેનાઇડ જે દ્રવ્ય છે એની અંદર ઓહમના નિયમનું પાલન થતું નથી અને સંબંધ અનન્ય મળતો નથી. પ્રવાહના એક મૂલ્ય માટે વોલ્ટેજના આપણને ઘણા બધા મૂલ્યો મળે છે. તો આ 3 મર્યાદાઓ અહીંયા આપણે આ રીતના લખી શકીએ છીએ. ઓહમના નિયમની મર્યાદાઓ ક્યાંક તમને MCQમાં આના ઉદાહરણ પૂછી શકે છે તો તમે ધ્યાન રાખી શકો છો. આટલું લખો એટલે પ્રશ્ન અહીંયા પૂરો થાય. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.